अन्य समाचारों રાજકોટથી જ્યાં જસદણમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી 15 દિવસથી હડકાયા શ્વાનથી લોકો પરેશાન હતા। જસદણના છત્રી બજારમાં હડકાયા શ્વાને બચકા ભર્યા। શ્વાનના હુમલાથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે। યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાજેશ લિંબાસે આપી રહ્યા છે। રાજેશ, હડકાયા શ્વાનનો અને રખડતા ઢોરોનો આતંક જાણે કે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને રાજકોટમાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક શ્વાનના હુમલાથી એક વ્યક્તિ ઘાયલ થયો છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જાણવા માંગીશું ઘટના શું હતી, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાયા કે નહીં? જસદણમાં છેલ્લા 15 દિવસથી હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ભયનો માહોલ થઈ રહ્યો છે। ગત રાત્રિના સમયે છત્રી બજાર નજીક આવેલા આ ધોળેશ્વર શેરીમાં એક હડકાયા શ્વાને વસીમ હુસેન પરિયાણી નામના જે વ્યક્તિ છે તેમની પર હુમલો કર્યો હતો। શ્વાન બચકા ભરતા તેમને શરીરના ભાગે અલગ અલગ ગંભીર ઈજા પહોંચી હતી અને સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ત્યાં ઈજાગ્રસ્તને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકોનું જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી હડકાયા શ્વાન કારણે લોકો પરેશાન છે અને અનેક વિસ્તારોમાં ભયનો માહોલ છે તે સર્જાયો છે। સ્થાનિક આજે પાલિકા તંત્ર દ્વારા રખડતા અને હડકાયા શ્વાનને પકડવા તેમજ યોગ્ય કાર્ય કરવા જે સ્થાનિકોની છે તે માંગણી કરી છે। અનેકવાર છે તે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો હાલ જે પ્રકારે શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે જે ચિંતાનો વિષય બની છે પરંતુ તે મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે તે લોકો ઈચ્છી રહ્યા છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી।